કદાચ ઓળખતા હશો, નહીં ઓળખતા હોય મને નહીં ખબર, પણ મારા બહુ ટચમાં હતો મારો ભાઈ. અમદાવાદ આવવાનું હોય ને એટલે 10 દિવસ પહેલા ફોન કરે મને, ભાઈ ક્યારે આવવાનો જ તું. કદાચ આટલા બધા ફોન મને નહીં લાગતું કે આ 21મી સદીમાં 2024માં કોઈ ફોન કરતું હોય આટલા બધા. ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, ફેસબુક, 10 દિવસથી એ વ્યક્તિ ફોન કરે મને. અહીંયાથી બસમાં બેસે કે બાઇક લે ને એટલે ફોન કરે. ગાંધીનગર આવે ને એટલે ફોન કરે. ગોચારિયા આવે એટલે ફોન કરે. વિસનગર આવે ને એટલે ફોન કરે કે ભાઈ હવે હું છેક આવ્યો, તારી નોકરી કેટલા છે? એટલે છેલ્લે એક જ શબ્દ નીકળે, એટલે આટલું બધું વડનગર પડ્યું છે અમાય, તારું આખું મામાનું કુટુંબ છે ને, તને મારા માટે જ શું છે? ખબર નહીં કેમ મામા ભાણાનો સંબંધ આટલો બધો ભાઈઓ કરતે વધી જશે ને, કદી જિંદગીમાં નહોતું વિચાર. ઘેરથી નક્કી કરીને આવ્યો હતો કે સ્ટેજ ઉપર નહીં ચડવું, કારણ કે બોલવા માટેના શબ્દ ના હોય. ઘણા બધા શબ્દ એવા હોય કે મૌન રહીને બોલી જવાતા હોય. ભાઈ છે ને બધા છે, આ બેઠો ભાઈ છે મારો, આ ભાઈ છે. રોજ નિહારિકા ભાઈ એનો બાબુ પેલો વોટ્સએપ મૂકે, ફેસબુક મૂકે, ઇન્સ્ટાગ્રામ મૂકે, એના શોર્ટ મૂકે. 10 દિવસથી મેં એ કઈ શોર્ટ નહીં જોયો, કારણ કે શોર્ટ જોવાની હિંમત હોવી જોઈએ. સાલી હિંમત જ નથી ચાલતી. કારણ કે એક સાથે 50 માણસને મારીએ ને એટલી હિંમત હોય, સાલું એક 10 સેકન્ડના શોર્ટ જોવાની હિંમત ના હોય, આ માણસની કેવી લાચારી બની જાય. સાલું એમ કહીએ ને કે સમુદ્ર મંથન કરીએ ને એટલે બહુ બધા રત્નો નીકળે, છેલ્લે ઝેર નીકળે. પણ સાલું અમારા વરુડવાના કુટુંબમાં આવું એક રત્નો પછી આ 14મું રત્ન આવી જશે ને, એ નતું વિચાર્યું. પેલા ભાઈના નાનાના લગ્નમાં મારે થોડું બોલવાનું થયું હતું પેલા ભાઈના, તો હું બહુ ગુસ્સા હતો. તો મને હર્ષદે એક શબ્દ કીધો, જાગીર તો ચિંતા ના કરીએ, તો ભાઈ છે ને તો હું લઈને આવ્યો. ચાલો આવા ભાઈઓ ના મળે અત્યારે. એને એક બોલવા ઉપર એક ભાઈ આવી જાય એટલે કેટલી બધી લાગણીઓ અંદર છુપાઈ હશે. બહુ બધા સ્ટેજ પ્રોગ્રામ કરી દીધા, પણ આજે બોલવાની હિંમત નહીં મારામાં. 10,000થી વધારે પ્રોગ્રામ કર્યા હશે. પણ જીવ ન જતોય જોયો નથી, મેં તો આવતોય જોયો નથી. અને ડોક્ટર છું એટલે ખબર પડે કે 4થા મહિને જીવ આવે એટલે અમે પેલું સ્ટેથોસ્કોપ ને ફિટોસ્કોપ મૂકીએ એટલે ખબર પડે કે આ એક જીવ આવ્યો છે. પણ એ આવે ત્યારે જેટલો વાલો લાગે ને એટલો જાય ત્યારે વાલો જ લાગે. કારણ કે આ બધું છે નીકળે છે ને આંખોમાંથી, એ બધું વાલ જ નીકળે છે.
કદાચ આપણે એને દર્દ કહીએ છીએ. મને ખબર નથી કે જીવનલાલના ઘરમાં આટલું જોરદાર રતન આવશે, કારણ કે આવા ભય લેવા માટે કદાચ અવતારોના અવતાર લેવા પડે. હું કદાચ મારા બે ભાઈઓને પ્રેમ નહીં કરતો ને એનાથી અઢળક આનો પ્રેમ કરેલો. કદાચ બધું ભજન અધૂરું મૂકી જાય ને તો કોઈ દુઃખ ના લગાડતા. એક અનાદિ હે જી અનંત છોરે, અરે મારો આવે નહીં અંત જો, અરે કાયા સાથે મારે કઈ ન લાગતું.